ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 10મો અધ્યાય 6. પૂતના ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, નંદબાવા જ્યારે મથુરાથી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે વસુદેવજીનું વચન ખોટું હોઈ શકે નહીં. તેથી તેમના મનમાં ઉત્પાત થવાની આશંકા થઈ ગઈ. ત્યારે ભગવાન જ રક્ષા કરશે એવું મનમાં નિશ્ચય કરીને તેઓ મનથી જ શ્રીહરિને શરણે ગયા. પૂતના નામની એક અત્યંત ક્રૂર રાક્ષસી હતી. તેનું એક જ કામ હતું, બાળકોને મારી નાખવા. કંસની આજ્ઞાથી તે નગર, ગામ અને આહીરોની વસ્તીઓમાં બાળકોને મારવા માટે ફર્યા કરતી હતી. જ્યાં લોકો પોતાના દરરોજના કામોમાં રાક્ષસોના ભયને ભગાવનારા ભક્તવત્સલ ભગવાનના નામ, ગુણ અને લીલાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરતા નથી, ત્યાં જ આવી આસુરી માયાનું બળ ચાલે છે. આકાશમાર્ગે વિચરનારી અને પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી તે પૂતનાએ નંદબાવાના ગોકુલ પાસે આવીને માયાથી સુંદર સ્ત્રીનું રૂપ બનાવીને ગોકુલમાં પ્રવેશ કર્યો. તેની વેણીમાં મોગરાના પુષ્પ ગૂંથેલા હતા, સુંદર વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે તેના કુંડળો હાલતા હતા ત્યારે તેના ચળકાટથી મુખ તરફ ઝૂલતી કેસની લટો બહુ શોભાયમાન લાગતી હતી. તેના નિતંબ અને પયોધર ઉપસેલા હતા અને કમર પાતળી હતી. આ પ્રમાણે બની ઠનીને મનમોહક રૂપ લઈને તે આવી. તે પોતાના સ્મિત, હાસ્ય અને કટાક્ષપૂર્ણ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી. તે રૂપવતી રમણીને ગોપીઓએ જોઈ ત્યારે ગોપીઓને લાગ્યું કે હાથમાં કમળનું ફૂલ લઈને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત લક્ષ્મીજી આવતા હોય. પૂતના બાળકો માટે ગ્રહ જેવી હતી. તે આમ તેમ બાળકોને શોધતી શોધતી અનાયાસે જ નંદબાબાના ઘરમાં ઘૂસી ગઈ. ત્યાં તેણે જોયું કે બાળક શ્રી કૃષ્ણ સૈયા પર સૂતેલા છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોના કાળ છે, પરંતુ જેમ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય તેમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ચર અચર બધા પ્રાણીઓના આત્મા છે. તેથી તેમણે તે જ ક્ષણે જાણી લીધું કે આ બાળકોને મારી નાખનારી પૂતના ગ્રહ છે અને તેમણે પોતાના નેત્રો બંધ કરી લીધા. જેમ કોઈ માણસ ભ્રમવશ એટલે કે ભૂલથી સૂતેલા સાપને દોરડું સમજીને ઉઠાવી લે, તે જ રીતે પોતાના કાળરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પૂતનાએ પોતાના ખોળામાં ઉઠાવી લીધા. મખમલની મ્યાનમાં છુપાયેલી ધારદાર તલવાર જેવું પૂતનાનું હૃદય તો બહુ દુષ્ટ હતું, પરંતુ ઉપરથી તે બહુ જ મધુર અને સુંદર વ્યવહાર કરી રહી હતી. જોવામાં તે એક સંસ્કારી સ્ત્રી જેવી દેખાતી હતી. તેથી રોહિણી અને યશોદાજી તેને ઘરની અંદર આવેલી જોઈને પણ તેની સુંદરતાથી અંજાઈ ગયા. તેથી તેને અટકાવી નહીં, ચૂપચાપ ઊભા ઊભા જોઈ રહ્યા. આ બાજુ ભયંકર રાક્ષસી પૂતનાએ બાળક શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈને તેના મુખમાં પોતાનું સ્તન આપી દીધું, જેમાં અતિ ભયંકર અને કોઈ રીતે પણ નિષ્ફળ ન જનારું વિષ લગાવેલું હતું. ભગવાને ક્રોધને પોતાનો મિત્ર બનાવ્યો અને બંને હાથથી પૂતનાના સ્તનોને જોરથી દબાવીને તેના પ્રાણોની સાથે તેનું દૂધ પીવા લાગ્યા. તેઓ તેનું દૂધ પીવા લાગ્યા અને તેમનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો. હવે તો પૂતનાના પ્રાણોના આશ્રયભૂત બધા મર્મસ્થાન ફાટવા લાગ્યા. તે ચીસો પાડવા લાગી, અરે છોડી દે, છોડી દે, હવે બસ કર. તે વારંવાર પોતાના હાથ પગ પછાડતી રોવા લાગી. તેની આંખો ફાટી ગઈ. તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. તેના ચીસોનો વેગ બહુ ભયંકર હતો. તેના પ્રભાવથી પર્વતો સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે અંતરિક્ષ ડગમગી ગયું. સાતે પાતાળ અને દિશાઓ ગાજી ઉઠી. ઘણા લોકો વજ્રપાતની આશંકાથી જમીન ઉપર પડી ગયા. પરીક્ષિત, આ પ્રમાણે નિશાચરી પૂતનાના સ્તનોમાં એટલી પીડા થઈ કે તે પોતાને છુપાવી ન શકી. તે તેના અસલી રાક્ષસી રૂપમાં પ્રગટ થઈ ગઈ. તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, મોઢું ફાટી ગયું, વાળ વિખેરાઈ ગયા અને હાથ પગ પહોળા થઈ ગયા. જેમ ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃત્તાસુર પડ્યો હતો તે પ્રમાણે તે ગોકુલની બહાર આવીને પડી. રાજેન્દ્ર, પૂતનાના વિકરાળ શરીરે પડતા પડતા પણ 6 કોષની અંદરના વૃક્ષોનો કચરઘાણ વાળી નાખ્યો. આ અત્યંત અદ્ભુત ઘટના થઈ. પૂતનાનો દેહ બહુ બિહામણો હતો. તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું, નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની ગભડી પડેલી મોટી 2 શિલાઓ જેવા હતા. તેના લાલ લાલ વાળ ચારે બાજુ વિખેરાઈ રહ્યા હતા. આંખો અંધારિયા કૂવા જેવી ઊંડી હતી. બંને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા. બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલી પાળ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું હતું. પૂતનાના તે શરીરને જોઈને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયા. તેની ભયંકર બૂમો, ચીસો સાંભળીને તેમના હૃદય, કાન અને માથા તો પહેલેથી જ ફાટી ગયા હતા. એવા થઈ ગયા હતા. જ્યારે ગોપીઓએ જોયું
કે બાળક શ્રી કૃષ્ણ તેની છાતી પર નિર્ભય થઈને રમી રહ્યા છે, ત્યારે તે બહુ જ ગભરાઈને ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રી કૃષ્ણને ઉઠાવી લીધા. આ પછી યશોદા અને રોહિણીજીની સાથે ગોપીઓએ બાળક શ્રી કૃષ્ણની ઉપર ગાયનું પૂંછડું ફેરવવું વગેરે ઉપાયોથી બધા પ્રકારે તેમની રક્ષા કરી. તેમણે પહેલાં બાળક શ્રી કૃષ્ણને ગોમૂત્રથી સ્નાન કરાવ્યું, પછી બધા શરીર પર ગાયની રજ લગાવી અને પછી 12 અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનના કેશવ વગેરે નામોથી રક્ષા કરી. ત્યાર પછી ગોપીઓએ આચમન કરીને અજ વગેરે 11 બીજ મંત્રોથી પોતાના શરીરમાં અલગ અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી બાળકના અંગોમાં બીજ ન્યાસ કર્યો. તેઓ કહેવા લાગી, અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરો, મણિમાન ઘૂંટણોની, યજ્ઞપુરુષ સાથળોની, અચ્યુત ભગવાન કમરની, હયગ્રીવ ભગવાન પેટની, કેશવ હૃદયની, ઈશ વક્ષ સ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરો. ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે. ગદાધારી શ્રીહરિ પાછળ, ધનુષ્ય અને ખડગ ધારણ કરવાવાળા ભગવાન મધુસૂદન અને અજન બંને પડખે, શંખધારી ઉરુગાય ચારે ખૂણાઓમાં, ઉપેન્દ્ર ભગવાન ઉપર, ગરુડ પૃથ્વી પર અને ભગવાન પરમ પુરુષ હળદરધારી તારે બાજુએ રક્ષા કરે. ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણોની રક્ષા કરો. શ્વેત દ્વીપના અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રક્ષા કરો. પુરુષની ગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રક્ષા કરો. રમતમાં તારી ગોવિંદ રક્ષા કરો. સૂતી વખતે માધવ રક્ષા કરો. ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો. ભોજન સમયે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞ ભોગતા ભગવાન તારી રક્ષા કરો. ડાકીની, રાક્ષસી અને કુષ્માંડા વગેરે બાળઘાતી, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ અને વિનાયક, કોટરા, રેવતી, જ્યેષ્ઠા, પૂતના, માતૃકા વગેરે શરીર, પ્રાણ તથા ઇન્દ્રિયોનો નાશ કરવાવાળા ઉન્માદ અને અપસ્માર વગેરે રોગો, સ્વપ્નમાં દેખાનારા મોટા ઉત્પાતો, વૃદ્ધગ્રહો અને બાલગ્રહો વગેરે બધા અનિષ્ટો ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવશ થઈ બાળક શ્રી કૃષ્ણની રક્ષા કરી. માતા યશોદાએ લાલજીને સ્તનપાન કરાવ્યું અને પછી પારણામાં સુવાડી દીધા. આ જ વખતે નંદબાબા અને તેમના સાથી ગોપીજનો મથુરાથી ગોકુલ પહોંચ્યા. જ્યારે તેમણે પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. ખરેખર વસુદેવના રૂપમાં કોઈ ઋષિએ જ જન્મ લીધો છે, અથવા સંભવ છે વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય, કેમ કે તેમણે જેવું કહ્યું હતું તેવો જ ઉત્પાત અહીં જોવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડીઓથી કાપીને તેના ટુકડા કરીને ગોકુલથી દૂર ફેંકી જઈને ચિતા ઉપર મૂકી બાળી નાખ્યું. જ્યાં સુધી તેનું શરીર બળતું રહ્યું ત્યાં સુધી તેમાંથી અગરુના જેવો સુગંધી ધુમાડો નીકળતો રહ્યો. કેમ ન નીકળે? ભગવાને એનું સ્તનપાન કર્યું હતું, જેથી તેના બધા પાપો તુરંત નષ્ટ થઈ ગયા હતા. પૂતના એક રાક્ષસી હતી. લોકોના બાળકોને મારી નાખવા અને તેમનું લોહી પી જવું એ જ તેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવાના ઈરાદાથી જ તેને સ્તનપાન કરાવ્યું હતું. તેમ છતાં તેને તે પરમગતિ પ્રાપ્ત થઈ જે સત્પુરુષોને મળે છે. આ ભગવાનની કેવી કરુણા છે! આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે તે વિશે તો કહેવું જ શું. ભગવાનના ચરણ કમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે. તેઓ ભક્તોના હૃદયનું ધન છે. તે જ ચરણોથી ભગવાને પૂતનાનું શરીર દબાવીને તેનું સ્તનપાન કર્યું હતું. માન્યું કે એ રાક્ષસી હતી, પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ તે પ્રાપ્ત થઈ. પછી જેમના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શી કરવી. પરીક્ષિત, દેવકીનંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થને આપવાવાળા છે. તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્રભાવ હોવાથી વાત્સલ્ય સ્નેહની અધિકતાને લીધે સ્વયં સ્ત્રવતું રહેતું હતું, પેટ ભરીને પીધું છે. રાજન, તે ગાયો અને ગોપીઓ જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જ જોતી હોય, પછી તે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રામાં પડી જ શકતી નથી, કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે. નંદબાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં જ્યારે ચિતાના ધુમાડાની સુગંધ ગઈ ત્યારે આ શેની સુગંધ છે? ક્યાંથી આવી સરસ સુગંધ આવી રહી છે? એમ કહેતા તેઓ વ્રજમાં પહોંચ્યા.
ત્યાં ગોપીજનોએ તેમને પૂતના આવી ત્યારથી તે મરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત કહી. તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રી કૃષ્ણનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળીને ખૂબ વિસ્મિત થઈ ગયા. પરીક્ષિત ઉદાર શિરોમણી નંદ બાબાએ મૃત્યુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવીને વારંવાર તેનું મસ્તક સૂંઘીને આનંદ પ્રાપ્ત કર્યો. આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દશમ સ્કંધે પૂર્વાર્ધે ષષ્ઠોધ્યાય. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.